હાંસોટ તાલુકાના ખરચ ગામે ગ્રામ પંચાયતના સરપંચ તરીકે લક્ષ્મીબેન જસવંતભાઈ પરમાર ચૂંટણી લડીને વિજેતા પામેલા છે, પરંતુ ગામના સ્થાનિક અને સામાજિક કાર્યકર એઝાઝ સમદ પટેલના લેખિતમાં જણાવ્યા મુજબ લક્ષ્મીબેન કોઈ દિવસ ખરચ ગ્રામ પંચાયત ઉપર આવતા નથી। તેમની જગ્યા ઉપર તેમના પતિ જશવંત ભાણા પરમાર ખર્ચ ગ્રામ પંચાયતમાં આવીને સરપંચની ઓફિસમાં સરપંચની ખુરશી પર બેસીને વહીવટ કરી પોતે સરપંચ હોય તેવો રોફ જમાવે છે અને ગામના કોઈ પણ વ્યક્તિ કામ લઈને જાય તો જશવંત ભાણા પરમાર કોઈ પણ હક અધિકાર વગર એકદમ ગુસ્સામાં આવી જઈ લોકો સાથે તોછડાઈ ભર્યું અને અપમાનજનક વર્તન કરે છે। તેવી અરજી કરીને ન્યાય મેળવવા અને કાયદેસર કાર્યવાહી કરવા માટે હાંસોટ પોલીસ સ્ટેશન તથા તાલુકા વિકાસ અધિકારી અને મામલતદાર કચેરી હાંસોટ ખાતે રજૂઆત કરતા હડકંપ મચી જવા પામી છે। હું તને કેમ તારે જે ટેપ કોડ કર લે મોબાઈલમાં ના પણ તમે ગાળ બોલ્યા કે નહીં બોલ્યા તે કેવું મને ગાળ બોલ્યા કે નહીં બોલ્યા તમે મને તને કે તમે ઉભા બોલ્યા તમે વાત નહીં કર્યા જસવંત કાકા તમે મને ગાળ બોલ્યા કે નહીં બોલ્યા તે કેવું ગાળી નથી મેં આટલે ગાડી મારા કામ આવ્યો પંચાયતમાં મેં પબ્લિક સર્વન્ટ આવ્યો હું તલાટી જોડે ખોટી વાત મેં તલાટીના જોડે કોઈ અપશબ્દ નથી બોલ્યા મારા પાસે રેકોર્ડિંગ છે। તલાટી સાહેબ બહુ બોલ્યા કે તું જરૂરત કરતા વધારે બોલે છે। મેં આટલે ગાડી ગામના પ્રત્યે કામ લઈને આવેલો છું આટલે ગાડી મેં મારા ઘરના હારું લઈને નથી આવ્યો કામ કરવા મેં કોને મોકલ જેમ જેને હોય તેને મોકલો એટલે હું સામાજિક કાર્યકર તરીકે તમારા પાસે રજૂઆત લઈને નથી આવી શકતો બરાબર ના ચાંદીપુરા વાયરસ જે આવેલો છે આટલી રજૂઆત કરી દવાનો છંટકાવ કેમ નથી કરતા તમે લોકો તે તમે મને જણાવો કઈ વાંધો નહીં એટલે નહીં થાય દવા છંટકાવ નહીં થાય કઈ વાંધો નહીં અમને જરૂરત બી નથી અમને જ્યાં જરૂરત છે ત્યારે તમે મૂક્યા નથી અમને જ્યાં જરૂરત છે ત્યારે તમે મૂક્યું નથી તમે આ રીતે એ કરો જવાબ આપો સરપંચની સીટ પર સાહેબ યોગ્ય નહીં ગણાય વકીલાતનો સવાલ જ નથી વકીલાત કરવા માટે મને વાંધો જ નથી તલાટી સાહેબને ગમે તેમ બોલ્યો જ નથી મેં મારા પાસે કોલ રેકોર્ડિંગ છે જસવંત કાકા મારા પાસે કોલ રેકોર્ડિંગ છે તલાટી સાહેબને મેં એક બી શબ્દનો અપશબ્દનો પ્રયોગ નથી કર્યો કામ સાહેબ તમે કરવું છે કે નથી કરવું સાચી વાત છે ને સાહેબ કામ કરવું છે કે નથી કરવું આટલે મારા ભાણિયા અત્યારે બીમાર થયેલા છે કે મારા પાસે સર્ટી છે રિપોર્ટ છે ચાંદીપુરા વાયરસને મેં આટલા ડરાથી તમારા લોકોને એ કેમ છું તમે લોકો હજુ કેમ છંટકાવ નથી કરતા।